हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી મિત્રો અને સેમિસ્ટર 4 ની અંદર વિદ્યાર્થી જે અભ્યાસ કરી રહ્યા છે ઇલેક્ટ્રિકલના એમના માટેનો જે સબ્જેક્ટ છે બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ। ઓકે, જે કોમ્પ્યુટર ની અંદર બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ શબ્દ છે એનું સબ્જેક્ટનું નામ છે। ઈસી માં છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ DEDI। ઓકે, તો એની અંદર જે ફર્સ્ટ યુનિટ છે તમારો નંબર સિસ્ટમ એ કોમન છે વિદ્યાર્થી મિત્રો। એટલે આપણે આ જે ત્રણ બ્રાન્ચ છે એ ત્રણ બ્રાન્ચનું જેટલું કોમન છે વિડિયો હું અહીંયા કોમન બનાવતો રહીશ, અલગ હશે અલગ બનાવી દઈશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો ચેપ્ટર નંબર 1 છે તમારું નંબર સિસ્ટમ, જેમાં બાઇનરી, ઓક્ટલ, હેક્સા અને ડેસિમલ નંબરની વાત કરવાના છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 ની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ એક સૂચના છે કે આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે। એ WhatsApp ગ્રુપની અંદર તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર દરેક ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ સ્ટડી રિલેટેડ। તો ફટાફટ એની અંદર જોઈન થઈ જશો જેથી જે પણ ઇન્ફોર્મેશન જે પણ વિડિયો આવે સ્ટડી મટીરિયલ આવે તો અમે તમારા સુધી પહોંચાડી શકીએ। બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે આના દરેક જે સબ્જેક્ટ છે દરેક સબ્જેક્ટના કોર્સ આપણે અપલોડ કરેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તેની અંદર દરેક આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ એની અંદર આપણે પ્રોવાઈડ કરી દીધું છે ઓલરેડી। એની ટોટલી પીડીએફ છે, વિડિયોઝ છે એની અંદર અવેલેબલ છે। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો બીજું એ કે જેટલા પણ તમારા ડિપ્લોમાના સબ્જેક્ટ છે મારાથી જેટલા પણ સબ્જેક્ટ પોસિબલ છે દરેક સબ્જેક્ટના હું વિડિયો અપલોડ કરીશ। ડોન્ટ વરી, તમે મને કોમેન્ટ કરો યા ના કરો, ડોન્ટ વરી, હું તમારા 100% વિડિયો અપલોડ કરીશ વિદ્યાર્થી મિત્રો। દરેક બ્રાન્ચને આપણે ન્યાય આપવાનો ટ્રાય કરીશું, જેટલા પણ મારાથી પોસિબલ હશે દરેક વિડિયો હું અપલોડ કરીશ। ફક્ત તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે, બેલ આઇકોન ઓન કરી રાખવાનું છે જેથી વિડિયો જેવો આવે અપલોડ થાય એટલે જોઈ લેવાનું ભાઈ આપણો વિડિયો છે તો આપણા કામનો છે તો યસ ઓકે ક્લિયર। તો ખાસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ ડિજિટલ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની વાત કરવાના છીએ। આના પણ વિડિયો મેં આગળના વર્ષોમાં બનાવેલા છે, એ પણ ઉપયોગી છે, આ પણ વિડિયો ઉપયોગી છે, દરેક વિડિયો આગળના વર્ષના ઓલરેડી બનેલા જ છે। એટલે જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવી છે એ વિડિયો પણ જોઈ શકે છે, આ વિડિયો પણ એટલા જ ઉપયોગી છે। ઘણા બધાના મેસેજ આવતા છે કે સર જૂના વિડિયો જોવાય, હા જોવાય, કેમ ના જોવાય, એક જ સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો, કોઈ ચેન્જીસ નથી। 2021 થી જેટલા વિડિયોઝ છે બધા જ વિડિયો ન્યૂ સિલેબસના છે, ડોન્ટ વરી। ઓકે ક્લિયર। તો નંબર સિસ્ટમ છે શું પહેલા સમજી લઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નંબર સિસ્ટમ કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર, ઈસી ની બ્રાન્ચની અંદર, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર। તો નંબર સિસ્ટમ અને આ નંબર સિસ્ટમ આઈટી વાળા પણ ભણીને આવ્યા છે, આમાંથી જેટલા આઈટી વાળા હોય ને એ યાદ હશે બાઇનરી, ઓક્ટલ, હેક્સા, ડેસિમલ આપણે કયા સેમિસ્ટર 1 માં યાદ છે ને। ઓકે, અને કદાચ આઈટી વાળા ફર્સ્ટ સેમિસ્ટરના આઈટી વાળા વિડિયોઝ જોતા હોય તે લોકોને પણ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, એટલે જેટલી પણ બ્રાન્ચની અંદર ટોપિક આવે એ ટોપિક બધા માટે લાગુ પડે છે, ક્લિયર। તો બાઇનરી સિસ્ટમ નંબર સિસ્ટમની અંદર કઈ કઈ નંબર સિસ્ટમ છે એ વાત કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો નંબર સિસ્ટમની અંદર આપણે જે ડેઈલી લાઈફની અંદર જે યુઝ કરીએ છીએ એટલે કે 0 થી 9 સુધી, ઓકે 0 થી 9 સુધીનો જેટલો નંબર છે ડિજિટ છે એ કુલ ટોટલ 10 ડિજિટ છે, 10 ડિજિટ છે 0 થી 9 આપણો મોબાઈલ નંબર, તો 0 થી 9 ની વચ્ચે છે તો એ નંબરને આપણે કહીએ છીએ ડેસિમલ નંબર કહીએ છીએ। હવે કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રો, એસીના વિદ્યાર્થી મિત્રોનો પાછો એક ક્વેરી કે સર ગુજરાતીમાં આપું કે ઇંગ્લિશમાં આપું। મિત્રો મેં તમને પહેલા જ કહ્યું કે તમને જે લેંગ્વેજ ફાવતી હોય આપી શકો, ગુજરાતીમાં આવડતું હોય તો ગુજરાતીમાં આપો, ઇંગ્લિશમાં આવડતું હોય તો ઇંગ્લિશમાં આપો, ડોન્ટ વરી। ઓકે, તો પછી એના પછી વાત કરીએ કોમ્પ્યુટર જે લેંગ્વેજ સમજે છે 0 અને 1 જ સમજે છે, એટલે એના બે બેઝ છે એટલે 2 બેઝ એટલે 2 રેન્જ જ છે, સંખ્યા કેટલી છે 2 છે, એટલા માટે આપણે એને કહીએ છીએ બાઇનરી કહીએ છીએ, બાઇનરી સિસ્ટમ। પછી 0 1 2 3 4 5 6 અને 7, તો આ છે મારું ઓક્ટલ નંબર। શું છે ઓક્ટલ, જેની ટોટલ ડિજિટ છે 8 ડિજિટ છે, 0 થી 7 સુધીના ડિજિટને આપણે ઓક્ટલ ડિજિટ કહીએ છીએ। અને એના પછીની વાત કરીએ હેક્સાડેસિમલ। હેક્સાડેસિમલ નો મતલબ થાય છે 0 1 2 3
4 5 6 7 8 9 10 11 12 30 40 and 50 પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રોબ્લેમ છે શું છે કે અહીંયા 10 છે એને હું રિપ્રેઝન્ટ કરીશ a આને કહીશ b આને કહીશ c આને કહીશ d આને કહીશ e અને આને કહીશ f કેમ f a b c d e f કેમ કે સમજી લો અહીંયા મેં 7 3 0 1 4 લખ્યું છે તો મને એટલો આઈડિયા નહીં રહે કે ભાઈ આ 14 છે કે 1 4 છે કારણ કે વચ્ચે કોઈ અલ્પવિરામ મૂકતા નથી જો તમારે અહીંયા 1 4 લખવો છે તો 0 1 4 એટલે કયો કોડ થાય e તો અહીંયા e લખશો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ કયો છે e કોડ છે એટલે કે 14 નંબર છે ક્લિયર તો 10 ને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ a b ને 11 તરીકે c ને 12 તરીકે d ને 13 તરીકે e ને 14 અને 15 ને f તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ હવે બેઝ ની વાત કરી લઈએ તો મારા નંબર સિસ્ટમ ની અંદર વાત કરી લઈએ અહીંયા ओके तो ये नंबर सिस्टम कई कई है फर्स्ट नंबर सिस्टम है बाइनरी एनो बेस बेस એટલે અહીંયા રીતના બતાવેલો હોય બેસ કહેવામાં આવે છે 2 હોય એટલે કઈ નંબર હશે બાઇનરી હશે એ ફક્ત 0 1 હોય છે એના પછી છે ઓક્ટલ એટલે કે 8 0 થી 7 નંબરના રેન્જ છે ડિજિટ કેટલા છે 0 થી 7 એટલે કે ટોટલ 8 ડિજિટ છે કેટલા ડિજિટ છે 8 ડિજિટ છે એટલા માટે એનો બેઝ 8 છે આનો ટોટલ 2 ડિજિટ છે ડેસિમલ માં 0 થી 9 એટલે ટોટલ 10 ડિજિટ છે એટલા માટે એનો બેઝ 10 છે અને હેક્સાડેસિમલ છે એટલે 60 ટોટલ છે મારા 0 થી f એટલે 0 થી 15 50 એટલે ટોટલ થશે 16 એટલા માટે એનો બેઝ 16 છે ક્લિયર આટલું ઓકે હવે મારે 1 બાય 1 દરેક ગ્રુપની અંદર ચેન્જીસ કરવાનો છે એટલે કે મારે ડેસિમલ ટુ બાઇનરી ડેસિમલ ટુ ઓક્ટલ ડેસિમલ ટુ હેક્સા આ દરેક કન્વર્ટર મારે અહીંયા જોવાના છે તો એ કન્વર્ટરની આપણે વાત કરીએ ઓકે ક્લિયર જે જીટીયુની એક્ઝામમાં દરેક બ્રાન્ચની અંદર પૂછાતું હોય છે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે કન્વર્ટરની સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ગ્રુપ હું અહીંયા લઈશ ડેસિમલ નંબર ફર્સ્ટ મારું ડેસિમલ હું પહેલા હું કન્વર્ટ કરી ડેસિમલ ટુ બાઇનરી પછી ઓક્ટલ એન્ડ હેક્સા એટલે પહેલા હું ડેસિમલ નંબરને બાઇનરીમાં એટલે ફર્સ્ટ મારું એ ગ્રુપ છે ડેસિમલ ટુ બાઇનરી ઓક્ટલ અને હેક્સા તો ફર્સ્ટ હું ડેસિમલ ટુ બાઇનરી એટલે કે કેટલા બેઝની 10 બેઝની સંખ્યા છે એટલે કે 10 બેઝ વાળામાંથી હું 2 બેઝમાં કન્વર્ટ કરીશ ક્લિયર એકદમ ઈઝી રીત હોય છે સિમ્પલ મેથેમેટિક્સ જેવું રૂલ્સ છે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે તો ફર્સ્ટ કઈ રીતના હોય છે અને એક એક્ઝામ્પલ લઈને સમજી લઈએ મને એક્ઝામ્પલ આપ્યો છે 104 ડેસિમલ નંબર છે એને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે તો હું શું સિસ્ટમ યુઝ કરીશ તો એના માટેની સિસ્ટમ છે હું તમને અહીંયા બતાવી દઉં આપણે આ રીતના એનું લઈશું ઓકે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ રહેશે એ રીતે લઈશું ઓકે ફર્સ્ટ મારો અહીંયા 104 નંબર છે એને હું 2 વડે ડેસિમલ ને બાઇનરીમાં ફેરવવો તો 2 વડે ડિવાઈડ કરીશું ચલો 104 ભાગ્યા 104 ડિવાઈડ બાય 2 એટલે 104 ડિવાઈડ બાય 2 5 અહીંયા 10 અહીંયા 0 અહીંયા 4 2 ક્રોસ 4 2 એટલે 4 તો આ જે મારો 52 આન્સર આવ્યો એ 52 આન્સર હું અહીંયા લખીશ આ જે અહીંયા રિમાઇન્ડર શેષ ગુજરાતીમાં કે શેષ કહેવાય ઇંગ્લિશમાં કહેવાશે રિમાઇન્ડર 0 છે એટલે અહીંયા 0 આવશે હવે થોડી કોમન સેન્સ આપણોમાં આઈડિયા છે કે 0 2 વડે ડિવાઈડ કરતા હોય તો 0 અને 1 રિમાઇન્ડર વધે ઓકે ક્લિયર ચલો હવે હું કેટલા વડે 52 વડે આને મલ્ટીપ્લાય કરીશ ડિવાઈડ કરીશ સોરી તો 52 વડે ડિવાઈડ કરું તો અહીંયા 2 વડે ડિવાઈડ કરીશ કેટલા વડે 2 વડે તો 2 2 જા 4 2 6 જા 52 ઓકે અહીંયા રિમાઇન્ડર 0 ઓકે 30 ક્રોસ 2 રિમાઇન્ડર 0 26 13 ગુણ્યા 2 26 એટલે 0 થઈ જશે ચલો 6 દુ 12 13 માંથી 12 જશે રિમાઇન્ડર 1 વધશે ક્લિયર ઓકે ક્લિયર ચલો નેક્સ્ટ અહીંયા 2 3 જા 6 રિમાઇન્ડર 0 2 2 જા 2 1 જા 1 ઓકે 2 1 જા 2 3 માંથી 2 જશે તો 1 વધશે અહીંયા રિમાઇન્ડર 1 વધ્યો ઓકે અને આ 1 ક્યાં આવી જશે અહીંયા આવી જશે ક્લિયર ઓકે હવે આન્સર આ મારો LSB થી MSB એટલે નીચેથી ઉપર આન્સર લખીશ તો મારો આન્સર થશે 104 કયા બેઝ છે 10 બેઝ છે અને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે તો 1 1 0 1 0 0 0
આ થઈ ગયો મારો આન્સર. એકદમ સિમ્પલ રીત છે. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, બાઇનરી અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે મેમરી કાર્ડ જોઈએ છે, મેમરી છે, મોબાઈલની રેમ છે, રોમ છે, તો 1 GB 2 GB 4 GB 8 GB 16 GB 10 GB ની મેમરી કાર્ડ આવે ના આવે? તો એ કઈ રેન્જમાં? તો બાઇનરી સિસ્ટમથી ચાલતી હોય છે. એનો મતલબ શું છે? આ સાચો આન્સર છે કે ખોટો આન્સર છે ચેક કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તો ફર્સ્ટ બીટની વેલ્યુ કેટલી હોય? 1 હોય. કેટલી હોય? 1. ફર્સ્ટ બીટની વેલ્યુ 1 હોય, 2 એની ડબલ થાય, બીજાની 2 થાય, પછી 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 64, 64 ના ડબલ 100 ને 16 થશે, 16 ના ડબલ 32 થશે, 32 કેટલા થશે? 32, 32 ના ડબલ 64. ઓકે, આ રીતની રેન્જ ચાલે. તો અહીંયા જે 1 છે એક 64, 32 પછી 8. ઓકે, તો 64 ક્રોસ 32 ક્રોસ 8 40, 40 પ્લસ 104 થઈ ગયો આનો આન્સર. આનો સરવાળો 104 આન્સર થઈ ગયો. ક્લિયર? એક આ રેન્જ ચાલતી હોય છે, એક આઈડિયા આવે એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો આ તો પોઈન્ટ વગરનો એક્ઝામ્પલ હતો. જો પોઈન્ટ વાળો એક્ઝામ્પલ હોય તો આપણે કઈ રીતના આઈડેન્ટિફાય કરીએ છીએ, કઈ રીતના એનું એક્સપ્લેનેશન આપે છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા આન્સર કીધું છે 503.23 10 બેઝ કીધું છે, મારે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. ઓકે, હવે સિમ્પલ કેલ્સી તમે યુઝ કરી શકો છો, ડોન્ટ વરી. ઓકે, ચલો સિમ્પલ કેલ્સી યુઝ કરી. હવે પહેલા તો પોઈન્ટ એટલે મારો પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને કહેવાય છે મારો ફ્રેક્શનલ પાર્ટ અને ઇન્ટેજર પાર્ટ. તો પહેલો ઇન્ટેજર પાર્ટ છે, પોઈન્ટ પહેલાની સંખ્યા હું લઈ લઈશ અહીંયા. તો 503 પોઈન્ટ પહેલાની સંખ્યા છે એને હું બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. તો હું અહીંયા શું કરીશ? આ રીતના 503 લઈ લઈશ. ઓકે, તમને કેલ્સીની અંદર 503 ડિવાઇડ બાય 2 કરો, પોઈન્ટમાં આન્સર લાવવાનો નથી. ઓકે, તો 2 વડે ડિવાઇડ કરીશ, 2 ક્રોસ 2 4 5 and 1. ઓકે, જો આઈડિયા ના આવે તો આ રીતના સિમ્પલ કરી શકો છો. 2 2 ઝા 4, અહીંયા 1 આવશે, અહીંયા 0, 2 5 ઝા 10, અહીંયા 3, 2 1 ઝા 1, અહીંયા 2, રિમાઇન્ડર 1 વધી, આ 2 5 1 અહીંયા મૂકી દીધા, રિમાઇન્ડર 1 અહીંયા મૂકી દીધી. ઓકે, અહીંયા 2 1 ઝા 1, 2 1 ઝા 2, 2 2 ઝા 4 and 2 5 ઝા 10, રિમાઇન્ડર 1, 6 2 ઝા 12, 2 2 ઝા 4, રિમાઇન્ડર 1, 31 cross 2 62, રિમાઇન્ડર 0, 50 cross 2 30, રિમાઇન્ડર 1, 7 2 ઝા 40, રિમાઇન્ડર 1, 2 3 ઝા 6, રિમાઇન્ડર 1, 2 1 ઝા 2, રિમાઇન્ડર 1 એન્ડ આ 1 છે લાસ્ટ અહીંયા લખવાનો ભૂલવાનો નહીં. ક્લિયર? ઓકે, ચલો આનો મારો પહેલો આન્સર જે છે એટલે કે 50, આન્સર નંબર 1. આન્સર નંબર 1 શું થશે? 503 નો આન્સર શું થશે? એનો આન્સર થશે 1 1 1 1 1 1 1 1 5 ટાઈમ 1 છે, પછી 0 and 3 ટાઈમ 1. ઓકે, આ થઈ ગયો મારો ઇન્ટેજર પાર્ટનો આન્સર. શાનો થઈ ગયો? ઇન્ટેજર પાર્ટનો આન્સર થઈ ગયો. હવે મારે ફ્રેક્શનલ પાર્ટ શોધવો છે, એટલે કે પોઈન્ટ પછીનો ભાગ શોધવો છે. એના માટે આપણે શું સિસ્ટમ કરીશું એ શીખી લઈએ અહીંયા. ચલો સેકન્ડ પાર્ટ આનો જ છે, આનો જ મારે વેલ્યુ શોધવી છે. શાની શોધવી છે? પોઈન્ટ પછીની સંખ્યા, એટલે કે એને કહેવાય છે ફ્રેક્શનલ પાર્ટ. 0.23 એને મારે બાઇનરીમાં કન્વર્ટ કરવું છે. આ સિસ્ટમથી જીટીયુમાં લખવાનું છે. ઓકે, તો અહીંયા શું કરીશ? 0.32 ક્રોસ 2 વડે મલ્ટીપ્લાય કરીશ, પોઈન્ટને મલ્ટીપ્લાય કરીશ, પોઈન્ટ પહેલાને ડિવિઝન કરીશ. તો અહીંયા આન્સર 0.46, પોઈન્ટ પહેલાની આન્સર 0 છે તો 0 લઈ લીધા. ચલો એના પછી 0.46 ક્રોસ 2 એટલે કે 2 4 9 0.92, અહીંયા આવી જશે 0. ઓકે, અહીંયા થશે 0.92 ક્રોસ 2 એટલે કે 4 184, અહીંયા 1 બાર આવી જશે, પોઈન્ટ પહેલાની સંખ્યા 12 લઈ લઈશું. અહીંયા વધશે શું? 0.84 ક્રોસ 2 8 1.68 એટલે અહીંયા 1 આવી જશે. હવે હું આ રીતના 4 ટાઈમ્સ હું ટ્રાય કરીશ. જો બધું 0 0 નથી થતું તો આટલા સુધી રહેવા દેવાનું છે. હવે આનો આન્સર શું કરવાનો છે? તો નીચેથી ઉપર, પેલામાં ઉપર નીચેથી ઉપર ગયા, અહીંયા આન્સર નીચેથી ઉપર ગયા તો આનો આન્સર ઉપરથી નીચે, એટલે આનો આન્સર આવશે 0.23 10 બેઝ, એનો આન્સર આવશે 0011. આવી ગયો આનો આન્સર. ઓકે, તો ફાઇનલ આન્સર મારો બનશે
ફાઇનલ આન્સર શું થશે? તો અહીંયા ફાઇનલ આન્સર આપણે લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. શું છે મારો ફાઇનલ આન્સર? 503.23. ફાઇનલ આન્સર થશે મારો 5 ટાઈમ 1 0, 3 ટાઈમ 1 પછી પોઈન્ટ અને પછી 0011. ઓકે, થઈ ગયું મારું ક્લિયર. તો આ થઈ ગયો મારો ફાઇનલ આન્સર. ઓકે, તો આ થઈ ગયું મારું બાઇનરી ટુ ડેસિમલ ટુ બાઇનરી. ક્લિયર? એની ડાઉટ? કોઈ પણ ટાઈપનો ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ઓકે, ચલો આનું હોમવર્ક હું તમને આપું. આનું હોમવર્ક તમારે એક કરીને મને રિપ્લાય આપવાનો છે. પછી બીજું તો આપણે હોમવર્ક જોડે જોડે આપતા જ જઈએ છીએ તમને. ચલો આનો બાઇનરી આન્સર શું આવે છે તમારે મને રિપ્લાય આપવાનો છે. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ મારું કન્વર્ટર છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે નેક્સ્ટ ગ્રુપ લઈ લઈએ આપણે. ડેસિમલ નંબરનું જ ગ્રુપ છે, એટલે કે ડેસિમલ ટુ ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે. ઓક્ટલનો બેઝ છે 8, ડેસિમલનો બેઝ છે 10. જો 10 માંથી 2 માં કન્વર્ટ કરવું હોય તો 2 વડે ડિવાઈડ કરતો તો 2 વડે મલ્ટીપ્લાય કરતો તો. હવે 8 માં કન્વર્ટ કરવું છે તો 8 વડે ડિવાઈડ કરીશ એન્ડ 8 વડે મલ્ટીપ્લાય કરીશ. ક્લિયર? હવે અહીંયા હું બંને ભેગા લઈ લઉં છું, એટલે કે અહીંયા મને એને કીધું છે પોઈન્ટ વાળો અને પોઈન્ટ વગરનો બંને જોડે લઈ લઈએ છીએ. ચલો પહેલા પોઈન્ટ વાળો પોઈન્ટ વગરનો લઈ લઈએ. 78 10 બેઝ છે, એને ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે. તો ફર્સ્ટ હું શું કરીશ? અહીંયા 78. ઓકે, હવે 8 માં કન્વર્ટ કરવું છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ આપણે 8 વડે ડિવાઈડ કરતા હોય તો મારી રિમાઇન્ડર છે 0 થી 7, એટલે કે કેટલી? 0 થી 7 સુધીની શક્યતા હોય છે, પોસિબિલિટી હોય છે. તો અહીંયા 8 વડે ડિવાઈડ કરીએ. 8 ના ટેબલમાં 78 આવશે. ના, 78 નહીં, પણ 8 × 9 72 થશે. 8 9 આવશે એટલે અહીંયા 72, એટલે રિમાઇન્ડર વધશે મારી કેટલી? 6. ઓકે, 8 1 8, રિમાઇન્ડર 1 એન્ડ અહીંયા આ 1 આવી જશે. ક્લિયર? એટલે આનો આન્સર થઈ જશે મારો. હવે આનો આન્સર શું થશે? અહીંયા રિમાઇન્ડર વિદ્યાર્થી મિત્રો મેં તમને ફર્સ્ટ પહેલા જ કીધું કે 0 થી 7 વચ્ચે વધશે. એટલે આનો આન્સર થશે 78 10 બેઝ છે, એને બાઇનરીમાં ઓક્ટલમાં કન્વર્ટ કરશું તો આન્સર થશે 116. આ થઈ ગયો ઓક્ટલ નંબર. ઓકે, આ સ્ટેપ જલ્દી પતી જશે બીકોઝ ડિવાઈડ આપણે 8 વડે કરવાના છે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. પોઈન્ટ વાળો એક્ઝામ્પલ લઈએ. 112.25. ઓકે, એને મારે 10 બેઝ આપ્યો છે, 8 માં કન્વર્ટ કરવો છે. તો પહેલા મને પોઈન્ટ વાળો જે નંબર છે 112 10 બેઝ, એને 8 બેઝમાં કન્વર્ટ કરીશ એટલે અહીંયા થશે 1128. 8 1 8. ઓકે, રિમાઇન્ડર 3 વધશે એટલે 32. 8 4 32, રિમાઇન્ડર 0. ઓકે, 8 1 8, રિમાઇન્ડર 6 અને આ 1 અહીંયા આવી જશે એટલે આનો આન્સર થશે 112. એનો આન્સર થશે મારો 160. થઈ ગયો આટલો. ઓકે, હવે પાર્ટ બી. આનો પાર્ટ બી જોઈએ. તો આનો પાર્ટ બી શું થશે? 0.25 10 બેઝ ને 8 માં કન્વર્ટ કરવો છે. એટલે હું અહીંયા 0.25, તમે કેલ્સી યુઝ કરી શકો છો. 0.25 × 8 જીટીયુ ની અંદર સિમ્પલ કેલ્સી અલાઉ છે, સિમ્પલ કેલ્સી. તો અહીંયા 0.25 × 8 કરશું, આન્સર આવશે 2. એટલે સીધો અહીંયા આન્સર આવશે 2.00, એટલે કે અહીંયા 2 આવી જશે. પછી તો 0 0 થઈ જાય છે પાછળ, એટલે આગળ કોઈ પ્રોસેસ થશે નહીં. જો થતી હોય તો કરવાની, ના થતી હોય 0 0 થઈ જાય તો કોઈ પ્રોસેસ થશે નહીં. એટલે આનો આન્સર 0.25, આનો આન્સર આવી જશે 2. ફાઇનલ આન્સર મારો થશે આનો ફાઇનલ આન્સર 112.25. એને મારે કયામાં કન્વર્ટ કર્યા છે? ઓક્ટલમાં. તો આન્સર થશે 160.2. આ મારો ઓક્ટલ નંબર થઈ યાર. ઓકે, સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. ડેસિમલ માંથી બાઇનરીમાં જવું છે તો 2 વડે ડિવાઈડ કરો, 2 વડે મલ્ટીપ્લાય કરો. ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે તો 8 વડે ડિવાઈડ કરો અને 8 વડે મલ્ટીપ્લાય કરો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, એની ડાઉટ? હોમવર્ક હું લાસ્ટમાં તમને જોડે આપું છું. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ મારું છે કન્વર્ટર ડેસિમલ ટુ હેક્સાડેસિમલ.
એટલે કે મારું 10 બેઝમાંથી કન્વર્ટ કરવું છે 16 બેઝમાં. એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે 1034. ઓકે, 10 બેઝ છે એને 16 બેઝમાં કન્વર્ટ કરવું છે તો સિમ્પલ અહીંયા 1034 અહીંયા 16 વડે ડિવાઈડ કરીશું. ઓકે, હવે સમજી લો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા મારે 16 વડે ડિવાઈડ કરવું છે તો 16 વડે ડિવાઈડ કરીએ તો સિમ્પલ અહીંયા 16 ના વડે ભાગ કરશું એટલે આવશે 64. 64 ગુણ્યા 16 કરીશ એટલે મારો આન્સર થશે -1024. એટલે ઓકે, તો અહીંયા 16 વડે આપણે કરીએ તો 16 પહેલા બે ડિજિટ છે એ ભાગ નહીં ચાલે એટલે 16 ચોક 64, 16 પંચા 80. ઓકે, 16 પંચા 80 થઈ જશે અને 16 છંગ 96 થઈ જશે 96. એટલે અહીંયા 96 રિમાઇન્ડર વધશે મારી 3 7 74 થઈ જશે. ઓકે, એટલે 16 ચોક 64 એટલે અહીંયા રિમાઇન્ડર વધશે 10. ઓકે, જો સિમ્પલ તમને કેલ્સીમાં યુઝ કરવું હોય તો સિમ્પલ તમને બતાવું શું કરવાનું. તમે 1034 લઈ લો પહેલા ભાગ્યા 16 કરી દો. ઓકે, ભાગ્યા કેટલા કરી દો 16 ડિવાઈડ બાય 60 કરી દીધા એટલે આન્સર આવે છે 64 પોઈન્ટ સમથિંગ આવે છે. ઓકે, કેટલો આવે છે 64 પોઈન્ટ સમથિંગ આવે છે. ઓકે, તો 64 સમથિંગ આવે છે તો 60 હવે શું કરો જે આન્સર આવે 16 ક્રોસ 64 કરી દો આન્સર આવે છે 1024. ઓકે, અને એમાંથી 1034 બાદ કરી દો એટલે 10 વધી આ 10 રિમાઇન્ડર વધી ગઈ ને અહીંયા 64 મૂકી દેવાના થઈ ગયું આટલું. ઓકે, 16 ચોક 64 હવે આ 10 ને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ કહીએ છીએ. ઓકે, 16 ચોક 64 રિમાઇન્ડર 0 અને આ 4 જે છે આ 4 છે એ 4 અહીંયા આવી જશે. ક્લિયર? ઓકે, તમને જે રીતે ડાયરેક્ટ ડિવિઝન ફાવે તો ડાયરેક્ટ કરી શકો છો, આ રીતે ફાવે તો આ રીતે કરી શકો છો, નો પ્રોબ્લેમ. ઓકે, અહીંયા ડિવિઝન થવું જોઈએ ને એ પણ સાચું થવું જોઈએ. ચલો આનો આન્સર આવશે 1034. 10 બેઝ છે આનો આન્સર આવશે 40A. કેમ એ એટલે 10 છે એટલા માટે હું એને એ રીતે રિપ્રેઝન્ટ કરીશ. થઈ ગયું આટલું? ક્લિયર? ઓકે, હવે પોઈન્ટ વાળા એક્ઝામ્પલ જોઈ લઈએ. આની અંદર પોઈન્ટ વાળા એક્ઝામ્પલ સમજી લો કે અહીંયા મને પૂછાયું છે 312.56 10 બેઝ છે ડેસિમલ હેક્સાડેસિમલ માં કન્વર્ટ કરવું છે તો પહેલા હું અહીંયા શું કરીશ 312 એને હેક્સાડેસિમલ માં કન્વર્ટ કરવો છે તો અહીંયા 312 ડિવાઇડ બાય 60. ઓકે, તો અહીંયા 312 છે 60 ક્રોસ 2 32 થઈ જશે વધી જશે એટલે અહીંયા આપણે શું કરીશું 31 - 60 કરી એટલે રિમાઇન્ડર વચ્ચે મારી 50 એટલે 152 થઈ જશે એટલે હું 30 જો એલસી માં ડાયરેક્ટ યુઝ કરવો તો 312 ડિવાઇડ બાય 60 કરીશ. ઓકે, એટલે અહીંયા થશે 19 ગુણ્યા 90 ક્રોસ 60 અહીંયા 19 આવશે અને રિમાઇન્ડર આવશે તમારું 8. ઓકે, રિમાઇન્ડર 8 આવી જશે. સિમ્પલ ના ફાવે તો આપણી સિમ્પલ રીત છે 16 વડે ગુણ્યા 16 ના ઘડિયામાં 16 એકા 16 થઈ જશે અહીંયા 60. ઓકે, એટલે અહીંયા 11 અહીંયા 5 આવી જશે અહીંયા 2 50 થઈ ગયા અને અહીંયા 2 આવી ગયો. ઓકે, હવે 16 9 144 થશે 144. ઓકે, રિમાઇન્ડર કેટલી વધશે અહીંયા થઈ જશે 12 12 માંથી 4 જશે 8 આવી જશે એટલે રિમાઇન્ડર 8 આવી ગયો આન્સર 19 આવી ગયો. ઓકે, હવે શું થશે 16 16 60 16 60 એટલે અહીંયા આવી ગયો મારો 3. ઓકે, અને રિમાઇન્ડર અહીંયા 1 આવી ગયો. ક્લિયર? ઓકે, એટલે તમારે આ ફટાફટ ગણવું છે તો 16 નું ટેબલ 60 નું ટેબલ આવડવું જોઈએ. ચલો આનો આન્સર શું થશે આન્સર નંબર 1 કરીએ. અહીંયા આનો આન્સર શું થશે અહીંયા 312 10 બેઝ છે એનો આન્સર થશે 138 થઈ જશે. કયો બેઝ 60 બેઝ થઈ ગયો. ઓકે, ચલો પાર્ટ બી ની અંદર વાત કરીએ 0.56 10 બેઝ છે એને 60 બેઝમાં કન્વર્ટ કરવો છે તો ફર્સ્ટ થશે 0.56 ક્રોસ 60. ચલો એ કેલ્સી ની અંદર જ કરીએ તો સ્પીડમાં થશે સાદું કેલ્સી તમે યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા થશે 8.96 8 મારા 12 આવી જશે એટલે અહીંયા થશે 0.96 ક્રોસ 60. ઓકે, એટલે 0.96 ક્રોસ 60 આન્સર આવશે મારો 50.5
0.36 50 ને હું કહીશ f, અહીંયા 50 એટલે f થઈ જશે, અહીંયા આવશે 0.36 ક્રોસ 60, ઓકે, એટલે અહીંયા થશે 0.36 ક્રોસ 60, આન્સર આવશે 5.76, 5 બાર આવી જશે એટલે અહીંયા થશે 0.76 ક્રોસ 60, ઓકે, એટલે અહીંયા 0.76 ક્રોસ 60 એટલે આન્સર થશે મારો 12.60, ઓકે, અહીંયા 12 એટલે મારા થઈ જશે સી. હવે 4 ટાઈમ મેં પ્રોસેસ કરી, આન્સર 0 0 નથી થતો, ડોન્ટ વરી, અહીંયાથી આન્સર લખીશું નીચેથી ઉપરથી નીચે, એટલે અહીંયા 0.56 નો આન્સર મારો થશે 8F5C, ઓકે, આ થઈ ગયો મારો આન્સર. હવે ફાઇનલ આન્સર થશે મારો, ફાઇનલ આન્સર શું થશે 312.56, એનો આન્સર ફાઇનલ આન્સર થશે 138.8F5C, આ મારો ફાઇનલ આન્સર થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એકદમ ઈઝી રીત છે, થોડું ટફ તમને 60 ના ટેબલમાં પડી શકે છે, 60 નો ટેબલ ક્લિયર હશે, કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પ્રેક્ટિસની જરૂર છે, આ સબ્જેક્ટ પ્રેક્ટિસનો જરૂર છે, ગોખવાની જરૂર નથી. આ રીત મેં બતાવી છે એ રીત ફોલો કરવાની છે. જીટીયુના એક્ઝામમાં વેલિડ રીત છે, કોઈ પણ એક્ઝામમાં તમે લખી શકો છો. ક્લિયર? હવે હોમવર્ક હું તમને અહીંયા પ્રોવાઈડ કરું છું. હોમવર્કનો આન્સર તમારે મને મોકલી આપવાનો છે. 7031.23 10 બેઝ છે, એને પહેલા તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાનો છે, ઓક્ટલમાં અને હેક્સાડેસિમલમાં. વિદ્યાર્થી મિત્રો, તમે કઈ બ્રાન્ચના છો, ઈસીના છો, ઇલેક્ટ્રિકલના છો, કોમ્પ્યુટરના છો, એ બ્રાન્ચ અને તમારો આન્સર, તમારું નામ અને બ્રાન્ચ અને આન્સર આટલું વસ્તુ લખી અને મને મોકલવાની છે, જેથી મને આઈડિયા આવે કયા ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વોચ કરી રહ્યા છે અને ક્યાંથી વોચ કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર, આનો આન્સર તમારે મને મોકલી આપવાનો છે. પહેલા તમે આ નંબર ડેસિમલને બાઇનરીમાં કન્વર્ટ કરો, પછી ડેસિમલને ઓક્ટલમાં કરો અને ડેસિમલને હેક્સામાં કન્વર્ટ કરો. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણું આ કન્વર્ટર હતું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ કન્વર્ટરની વાત કરીશું, એટલે કે બાઇનરી ગ્રુપ લઈશું, પછી ઓક્ટલ ગ્રુપ લઈશું અને પછી હેક્સાડેસિમલ ગ્રુપ લઈ લઈશું. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મારી સાથે જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના હોય તો પહેલા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી અમે તમારા સામે તમારા જરૂર પ્રમાણેની દરેક રિક્વાયરમેન્ટ અમે ત્યાંથી પૂરી કરી શકીએ, અમે તમને દરેક ઇન્ફોર્મેશન શેર કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અને જે લોકો આનો કોર્સ પરચેસ કરવા માંગતા હોય એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની અંદર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.